સુરતમાં ગુજરાતી ફિલ્મ રાજા રણછોડના ડાયરેક્ટરે મીડિયા સાથે વાત કરી ફિલ્મની સ્ટાર કાસ્ટ અંગે માહિતી આપી હતી. આવનારા ગુજરાતી ફિલ્મ રાજા રણછોડના લેખક ડાયરેક્ટર મનોજ નથવાણી, વિજય કિકાણી તો પ્રોડ્યુસર, કાસ્ટ ડાયરેક્ટર, કાસ્ટિંગ ડાયરેક્ટર મહેશભાઈ વોરા છે. તો ફિલ્મના મુખ્ય કલાકારમાં સંજય દેવ અને અંકિતા સુહાગ્યા છે. જ્યારે વાત કરીએ ફિલ્મની તો મનોજ નથવાણીએ મીડિયા સાથે વાતમાં જણાવ્યું હતું કે આ ફિલ્મમાં લેખક તરીકે અને ડાયરેક્ટર તરીકે બહુ મહેનત કરી છે. અને વાત કરીએ તો દરેક સ્ટારની તો વર્કશોપ એટેન્ડ કરી અને ખૂબ મહેનત કરી છે. ફિલ્મના સ્ટાઇલ પરથી જ દર્શકોને જાણ થઈ શકે કે આ ધાર્મિક ફિલ્મ છે, પણ ધાર્મિકમાં પણ કંઈક નવું વિશેષ આપવાની કોશિશ આ ફિલ્મ રાજા રણછોડમાં કરાઈ છે. મિત્રો, આ ફિલ્મ અમે નવસારી મરોલી હાઈવેની વચ્ચે દામણ ગામની કોર્નર પર અમારો બેઝ કેમ્પ છે અને ખૂબ મજા આવી. અમે લોકો તો અંદર શૂટિંગની તૈયારીમાં એમ કહેતા હતા આ સાઉથની ફિલ્મ છે, સાઉથની એટલે કે સાઉથ ગુજરાતની. સાઉથની ફિલ્મોનો આજકાલ ક્રેઝ વધારે છે અને અમારી આખી ટીમે આમાં ખૂબ જીવ રેડ્યો છે. હું દરેકના નામ નહીં લઈ શકું, એ તમે એમને ભજવતા જોઈ શકશો. દરેક જણનો ઉત્સાહ અને સ્પેશિયલી અમારા ડીઓપી વિપુલ પટેલ જે સુરતથી છે, ઇઝ અ ગુડ ટેકનિશિયન અને ગુડ એક્ટર ઓલ્સો. અને સુરતના અને આપણા નવસારી આસપાસના ઘણા પ્રતિભાશાળી કલાકારોની ખૂબ જ સારી અભિનય જોશે. અને આ અભિનેતા અભિનેત્રીઓ જે સુરતથી જ બિલોંગ્સ કરે છે, આપણા જ ગુજરાતના દર્શકોને થશે કે અરે આટલું સરસ કામ કરે છે, કે દરેક કલાકાર આમાં જીવ રેડીને કામ કરી રહ્યા છે. ઓકે. હું છું આર્ટિસ્ટ કિરણ રાજપૂત અને અત્યારે અમે એક નવું ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ જે છે રાજા રણછોડ. તેની સ્ટોરી પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તો દર્શક મિત્રો તમે પણ જોવાનું નહીં ભૂલતા જ્યારે આવે ત્યારે. અને આ મૂવીનું કાસ્ટિંગ મહેશભાઈ પટેલે કરેલું છે, તો એમને હું વિજય કિકાણી એઝ એ પ્રોડ્યુસર. વિજયભાઈ, જ્યારે આખો પ્રોજેક્ટ મનોજભાઈ લઈને આપણી પાસે આવ્યા તો તમને શું ગમ્યું? એમની કથા મને ગમી કે ભાઈ રાજા રણછોડ લાલા ઉપર કથા છે આખી. તો એ કથા અમે જોઈ, ગમી, પછી અમે બધું વિચારીને કીધું આપણે આ જ બનાવવાનું છે એમ. શું મેસેજ તમને ગમ્યો કે જે લોકો દર્શકો બી સ્વીકારશે કે આ બરાબર છે, બહુ કંઈ નવું છે? દર્શકોમાં એવું છે કે ભાઈ એક વખત લોકો અત્યારે હમણાં લાસ્ટ લાલો મૂવી આવી હતી તો લોકો એક ઉત્સાહથી ફૂલ જોવા માટે બધા જતા હતા. તો આમાં બી એ જ રીતની કંઈ છે વસ્તુ કે ભાઈ લોકોને ગમશે એમ મૂવી બનાવવી. આખી ટીમની જે મહેનત તમે કરવા જઈની શરૂઆત કરી રહ્યા છો, શું ધ્યાન રાખશો? અમે તો બેસ્ટમાં બેસ્ટ આપીશું મૂવી, કે ભાઈ મૂવી એકવાર લોકો સુધી પહોંચે. શું કૃષ્ણ હંમેશા શીખવા જેટલા અંદર ઉતરીએ કંઈક નવું, કારણ કે આજે બી ગીતાના ઉપર જ દુનિયા ચાલે છે, ભલે વિજ્ઞાન ટેકનોલોજી આગળ ગઈ, તો તમે એના કઈ રીતે બેલેન્સ રાખીને આ બનાવેલું વિચાર્યું, તમે આ જોયું? આમને બેલેન્સમાં તો એવું છે કે ભાઈ જે વસ્તુ કૃષ્ણ ઉપર આખી મૂવી બની છે તો એ રીતે કરશું. તારું અભિનય શું છે, કઈ રીતની ત્યાં મહેનત કરી છે બેટા, આ કેટલામી ફિલ્મ છે? ઓકે, હું છું આર્ટિસ્ટ અંકિતા સુહાગ્યા. રાજા રણછોડ અમે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ અને અમારા બધા આર્ટિસ્ટોની, અમારા ડિરેક્ટર, પ્રોડ્યુસર, અમારી તન તોડ મહેનત છે. હવે જે સ્ટોરીમાં જે જી જાન લગાવવાનું હતું એ અમારા મનોજ સરે લગાવી દીધું છે. હવે એને પ્રેઝન્ટ અમારે કઈ રીતે કરવાનું એ અમે તન તોડ મહેનત કરીને કરીશું. કેટલામી ફિલ્મ છે, કઈ રીતની તમારી મહેનત કરવાની છે તમારા પોતાની? આમાં હજી તો મારી આ ફર્સ્ટ ફિલ્મ જ છે, એટલે આમાં તો હું તનતોડ જે રીતે મને વર્કશોપ મળતા હતા, અમે લોકો ટીમ ગ્રુપ થઈને વર્કશોપ કરતા હતા, વર્કશોપમાં પણ અમે મહેનત કરેલી છે અને હવે દિવસ રાત મહેનત કરવાની છે. બોબી ભાઈએ, મનોજ ભાઈએ, તમે અને ભાઈએ કેટલા વર્કશોપ અત્યાર સુધી કરાવી ચૂક્યા? ઘણા વર્કશોપ, ગણી ના શકે કેટલા વર્કશોપ કર્યા છે. બહુ મહેનત કરાવે, બહુ મહેનત કરાવે અને કરશે હજી. સર અમારી પાસે બહુ મહેનત કરાવશે અને અમે કરવા તૈયાર છીએ. નહીં, હું મહેનત ઓડિયન્સ માટે કરાવી રહ્યો છું અને અમે બહુ પ્રતિભાશાળી છોકરી છે, મને એની ધગસ ગમી, કોઈ નખરા નહીં હિરોઈન તરીકે. નો ડાઉટ એ અમારા વર્કશોપ વખતે પહેલાં શૂટ ઉપર બિઝી હતી તો અટેન્ડ નહોતી કરી શકતી, પણ ત્યારબાદ
એણે એકવાર વર્કશોપ અટેન્ડ કર્યું પછી તો એને પણ ઈ કે નહીં કે શૂટમાં તો શું છે સ્ક્રિપ્ટ એન્ડ ડાયલોગ હોય તો એણે મહેનત કરી અને એમના ઘરેથી પણ એમના ફેમિલીથી ખૂબ સપોર્ટ મળ્યો અને નો ડાઉટ ઘણીવાર મરોલી સુરતવાળાને એટલે અમે લોકોએ ડિવિઝન કર્યું હતું વોટિંગ થયું હતું સુરત હોય તો અંકિતા અને બોબી ને વિપુલભાઈ ને બધા કરી દીધા. ને મરોલી હા એટલે એટલો ઉત્સાહ હતો વર્કશોપમાં. અમારે વર્કશોપ પતે પછી મારે હાથ જોડીને કહેવું પડતું હતું કે તમે બધા અહીંયા રહ્યો છો, મારે મુંબઈ રહેવાનું છે, મારી ટ્રેન છે, મને જવા દો. એટલે દેટ વર્કશોપથી સર એવું થાય છે કે દરેક આર્ટિસ્ટ એના પાત્ર સાથે ઇન્વોલ્વ થઈ જાય છે. હવે આપ પત્રકાર છો પણ ઘણી જ્યારે આપ એક્ટર બનતા હો ત્યારે વકીલ બનો, ડૉક્ટર બનો, ગુંડા બનો, એટલે એ પાત્રને તમે જ્યાં સુધી અનુસાર ન કરો ત્યાં સુધી તમે ડિલિવર. એટલે અમે વર્કશોપને વધારેમાં વધારે માઇલેજ આપ્યું. પણ જે પણ એક્ટર્સને કામ કરવું હોય તે મહેશ પટેલ કાસ્ટિંગને જરૂર કોન્ટેક્ટ કરે. આ મૂવીમાં ઘણા ખરા આર્ટિસ્ટ મારા છે અને અમે બધા આ મૂવી માટે ઘણા એક્સાઇટેડ છે. જેમનું ડિરેક્શન મનોજ નથવાણી સાહેબ કરે છે, તેઓ જૂના અને જાણીતા ડાયરેક્ટર છે અને લીડ એક્ટ્રેસમાં છે અંકિતાબેન. બસ સરસ મજાની વાર્તા છે અને અલગ અલગ લોકેશનમાં શૂટ કરવાનું છે. અમારા પ્રોડ્યુસર સાહેબ પણ બહુ મજાના માણસ છે, ડિરેક્ટર સર પણ મજાના માણસ છે. એમની સાથે અમે મહેનત અને ઈચ્છા શક્તિથી કામ કરશું અને ખૂબ મહેનત કરશું. તમને કામ કરવાની ખૂબ મજા આવશે. ઈચ્છા શક્તિ નહીં સર, તનતોડ મહેનત કરીને કામ કરવાનું છે. પણ વર્કશોપના શું અનુભવો હતા? ઘણી મજા આવી ગઈ ને. અમને એવું છે કે એઝ અ આર્ટિસ્ટ તમે લાઈફમાં કંઈ નવું નવું શીખો તો તમે એ કેરેક્ટર પર્ટિક્યુલર નિભાવી શકો. આર્ટિસ્ટનું એ જ કામ છે કે તમે શીખો. તમે બી આમ બહુ મહેનત કરી બધાને શોધવાનું બધું કામકાજ તો 100%. ખરી મહેનત એમની જ છે. વર્કશોપના અમને એ વસ્તુ જાણવા મળી કે રાજા રણછોડ જે રણ છોડીને ભાગ્યા હતા ત્યારે રાજા રણછોડ નામ બન્યું, પણ આ મૂવી છોડીને આમાં એક ભાગશે નહીં.